આજે અમે ગેટકો દ્વારા જે ટપ્પર અંજાર તાલુકાના ટપ્પર ગામે જૂની વસાહત કે ત્યાં ભૂકંપમાં ધ્વસ્ત થયેલી છે અને એ પ્લોટો આજે જે લાભાર્થીઓના નામે છે જે તે વખતે સરકારશ્રીની એમને સનદો મળેલ છે અને જૂની ગામતળ બોલે છે એ જમીન. ત્યાં કોઈ પણ જાતનો એક પણ પંચાયતને જાણ કર્યા વગર કે કોઈ જાતનો લેટર દીધા વગર કે લેઆઉટ પ્લાન દીધા વગર આગળથી એ લોકો પોલ દ્વારા આવે છે અને જ્યાં વસાહત છે ત્યાં એ અંડરગ્રાઉન્ડ 66 kVની આવી ભારેખમ લાઈન આ વસાહતમાંથી પસાર કરવા માંગે છે, જેથી કરીને ગામ લોકો સરપંચશ્રી દ્વારા પંચાયતની બોડી દ્વારા ગેટકોશ્રીના જવાબદાર અધિકારીઓને પ્રોટેક્શન લઈ દુધઈ પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ પ્રોટેક્શનમાં આવેલા હતા આ બધાઓને એવી રજૂઆત કરેલી કે આવનારો સમય છે એ અમારા આવનારી પેઢી માટે આ જ વસાહતમાં સમય પસાર કરવાનો છે. આવી જીવલેણ ભયંકર અને ભારેખમ લાઇટને અહીંયાથી કાઢવામાં ના આવે. આનાથી તમે રેસિડેન્સી સિવાય ગમે ત્યાં અન્ય વિકલ્પ ગોતો અને એ વિકલ્પ માત્ર 20-25 મીટરના આડાગાળામાં અત્યારે ઉપલબ્ધ છે. હવે એ ખાનગી રીતે આવે છે એટલે એને એ જોયો કે આ નાની પ્રજા છે, આ લોકો 2-4 સવાલ કરી અને કાંઈ કરી નહીં શકે ને આપણે અહીંયાથી પસાર કરીએ. લોકોની અમે રજૂઆત સાંભળી. અરજણભાઈ છે, અમારે તાલુકા પંચાયતના પ્રમુખ શંભુભાઈ છે, ભરતભાઈ છે, ભાઈ ભારમલભાઈ છે, સરપંચશ્રી છે, ડાયાભાઈ, બધા કોલી સમાજના સભ્યો છે ને બધા અમે મળ્યા. ખરેખર આમાં તો આમાં દલિત સમાજ છે ને મુસ્લિમ સમાજ ને આ કોલી સમાજ ત્રણેય સમાજની વસાહતને ખરેખર આ ડેમેજ કરે છે. આ ત્રણેયની આવનારી સમયની પેઢી અહીં જ વસવાટ કરવાની છે, અન્ય એ લોકો કડે પણ કોઈ વિકલ્પ નથી. તો એના માટે કોઈ એને નક્કર કોઈ ખાતરી કોઈ એવો જવાબ નથી આપ્યો કે અમારે કોઈની મંજૂરી લેવાની હોતી નથી. પોલીસ તંત્ર પણ એવો કીધો કે ગેટ કહું એટલે અમારે કોઈની મંજૂરી લેવાની રહેતી નથી. અરે તમે ભાઈ ગૃહ ખાતામાંથી આવો છો, તમારે કોઈને પ્રોટેક્શન આપવું ને એટલે મંજૂરી તો લેવી જ પડે. કાયદો તમે જાણો છો વ્યવસ્થિત રીતે ને ન જાણતા હો તો હું તમને જણાવીશ કે તમારે ક્યાંથી આવવું પડે. હમણાં કિસાન સંઘનો જે આંદોલન હતો હાલ 4 દી પહેલાંનો, કલેક્ટરશ્રી દ્વારા એવો પણ કહેવામાં આવ્યો છે કે આજથી કોઈ પણ પોલ અથવા ગેસ પાઇપલાઇન જ્યાં સુધી જે તે પંચાયતને ગ્રામજનોને અસરગ્રસ્ત વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર ક્યારે પોલીસ પ્રોટેક્શન આજથી નહીં મળે એવી ખાતરી આપી છે ને એવી સૂચના એસપીશ્રીને પણ કરવામાં આવી છે કલેક્ટરશ્રી દ્વારા. તો દુધઈ પોલીસ કઈ રીતે અહીંયા પ્રોટેક્શન આપવામાં આવે છે એટલે એમને કહું છું કે તમે કાયદાની મર્યાદામાં જ આવજો ને કાયદાની મર્યાદામાં જ ચર્ચા કરજો. અમને આનો જવાબ દેતે ને આનો અમને લઈ જતે તમને હાઈકોર્ટમાં પણ આવડે છે. એટલે મહેરબાની કરીને નાના લોકોને દબાવવાનું બંધ કરજો અને કાયદાકીય પ્રક્રિયાને અમે માન આપ્યાવાળા લોકો છે. અમે ડેપ્યુટીશ્રીને અત્યારે પણ મળ્યા, એમને પણ એવી જ રજૂઆત કરી કે એક અત્યારે મેં આક્રમક કોઈ સિમ્બોલ તરીકે નથી આવ્યા પણ વેદના લઈને આવ્યા છીએ. આ વેદનાનો આપશ્રી દ્વારા ભલે 10 દી આનો નિરાકરણ આવે અમને સ્વીકાર્ય છે. અમારે સંઘર્ષમાં નથી ઉતરવો, ક્યારે ઉતરવા માંગતા નથી, એ ઈરાદાથી આવ્યા નથી. એટલે કે જે જવાબદારો છે પ્રતિનિધિઓ અહીંયાથી ચૂંટાયેલા એમને પણ કહું છું કે ખરેખર આવા લોકોની વેદના પણ આપણે સાંભળવી જોઈએ, જેથી કરીને અમને આશ્વાસન મળ્યો છે કે હમણાં જ મારા દ્વારા તપાસ કરાવીને જે કાંઈ હશે એમનો નિરાકાર થાય, વસાહતમાંથી આ લાઈન ડાયવર્ટ થાય એવા અમારા પ્રયત્ન છે. તેમ છતાંય નિરાકરણ નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારી જવાની પૂરેપૂરી તૈયારી છે. ભારત માતા કી જય.